વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય અપરંપાર છે. શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે. પણ આપની સેવા થકી અદ્ભુત જલ ક્રીડા તણા, જલના અણુની પ્રાપ્તિ થાય ગોપીજનોના સ્નેહના. એ સ્નેહનું સુખ દિવ્ય છે, મન મારું એમાં સ્થાપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. કો તબ હીન કી ભુજા વામ ફર કે, दौर कर सोर कर जाए पी सो कहे. अति आनंद मन में जूहर के, कहत श्रुति सार निर्धार करके. नाम निर्मूल लग को ना ले सके, नाम निर्मूल लग ले को ना सके. भक्त राखत हिये हार करके, रसिक प्रीतम जुकी होत जा पर कृपा. रसिक प्रीतम जुकी होत जा पर कृपा. सोई श्री यमुना जी को रूप परखे, कहत श्रुति सार निर्धार करके. कहत श्रुति सार निर्धार करके, कहत श्रुति सार निर्धार करके. कहत श्रुति सार निर्धार करके, इन बिना कौन ऐसी करे हे सखी. हरत दुख द्वंद सुख कंद बरखे. વ્રજમાં આવેલી એ વેદની ઋચાઓ શ્રુતિ રૂપા ગોપીજનો કે જે શ્રુતિઓએ નેતિ નેતિ કહી પોતાના વર્ણનને વિરામ આપી દીધું કે આનાથી આગળ તો અમે પણ વર્ણન નહીં કરી શકીએ. અને એ વેદની શ્રુતિઓ જ્યારે ગોપી બનીને વ્રજમાં આવી અને એ ગોપીજનોએ મનોરથ કર્યો અને મનોરથ કરતા યુગલ સ્વરૂપ જ્યારે કુંજમાં પધાર્યા અને અનેક પ્રકારથી વિહાર કરવા લાગ્યા અને જાલ રંધ્રમાંથી આ શ્રુતિ રૂપા ગોપીજનો એમનું દર્શન યુગલ સ્વરૂપનું કરી રહી છે. અને યુગલ સ્વરૂપનું દર્શન કરતા જાલ રંધ્રમાંથી આ શ્રુતિ રૂપા ગોપીજનો દર્શન કરતા કરતા મનમાં તાપ થયો, આવું સુખ અમને ક્યારે મળે. અને એવો સુખ લેવાનો તાપ જ્યારે થયો, બહુ ઉપાય કર્યા પણ અંદર પ્રવેશ નથી. ત્યારે યમુનાજીને વિનંતી કરી, કોઈ કામ ના આવ્યું, કોઈનો સાથ ના મળ્યો. બધાને વિનંતી કરીને થાક્યા કે આવું સુખ અમને આપો. અને કોઈ સાથ ના આપી શક્યું કારણ કે કોઈનો અધિકાર નથી. કુંજમાં બે પ્રકારના ગોપીજનો છે. એક કુંજની ભીતરની સેવા કરે છે અને એક કુંજની બહારની ટહેલ કરે છે. કુંજની ભીતરના ગોપીજનો બહાર નથી પધારતા અને બહારની જે ટહેલવાળા ગોપીજનો છે એ ભીતર નથી જઈ શકતા. કારણ કે દ્વાર પર જે ગોપીજનો ઠાડા છે એમને સામગ્રી આપી દે,
ફૂલની માળા સિદ્ધ કરવી હોય તો આ બહારના ગોપીજનો પુષ્પ બહારથી ચૂંટીને લાવે, માળા સિદ્ધ કરે, પણ અંદર જઈને ધરાવી ન શકે. એ તો દ્વાર પર છાપ આપી દે અને દ્વાર પર રહેલા ગોપીજનો અંદર લઈ જાય અને ઠાકોરજી સ્વામીજી ઠાકોરજીને ધરાવે. તો બહાર રહેલા ગોપીજનો ભીતર નથી જઈ શકતા અને અંતરંગ ભીતરના જે ગોપીજનો છે બહાર નથી પધારતા. ખાલી એક જ ગોપીજન એવા છે જે ભીતરની પણ ટહેલ કરી શકે છે અને બહારનું સુખ આપી શકે, અને એ છે શ્રી યમુનાજી. તો બહાર ઉભેલા આ શ્રુતિરૂપા ગોપીજનોને થયું કે અમને આ સુખ ક્યારે મળે. નિત્ય લીલામાં પણ હરિરાયજી લખે છે, જાલરંધ્રથી ગોપીજનો જુએ છે, એમને ભીતર પ્રવેશ નથી પણ દર્શનનું સુખ મળે છે. અને ત્યારે આ શ્રુતિરૂપા ગોપીજનોએ જ્યારે જોયું કે અમારું કાર્ય ઓર કોઈ સિદ્ધ કરી શકે એમ નથી, અને જ્યાં કુંજમાંથી યમુનાજી બહાર પધાર્યા અને યમુનાજીના ચરણ પકડી લીધા. કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે ઇન બિના કોણ એસી કરે હે સખી. અને યમુનાજીને કહેવા લાગ્યા, આપના વગર બીજું કોઈ આ કાર્ય અમારો મનોરથ સિદ્ધ કરી શકે એમ નથી. અને યમુનાજીની કૃપાથી આ શ્રુતિરૂપા ગોપીજનોના મનોરથ સિદ્ધ થયા. શ્રુતિઓ જેમ શ્રીમદ ભાગવતમાં કહ્યું, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ. વેદ રૂપી વૃક્ષ ઉપર આ ભાગવત રૂપી ફળ લાગ્યું છે. તો આ 41 પદમાં 40 પદ યા 41 ફળ ઉગ્યા છે આ શ્રુતિરૂપા વૃક્ષ ઉપર. આ શ્રુતિરૂપા ગોપીજનો અને એ વૃક્ષ રૂપ છે અને એના ઉપર આ 41 ફળ લાગ્યા છે. અચ્છા, તો આમાં સુખ કોણ છે? તો કે શ્રી હરિરાયજી જેવું સુખ કોણ હોય? જે રસનો પારખી હરિરાયજી જેવું કોણ હોય? અને એમણે આ ફળને ચાખ્યું છે, અને એટલે જ સૌથી પહેલા 4 પદ હરિરાયજીના છે. કારણ કે રસનું આસ્વાદન કોણ કરી શકે? આપણે ત્યાં પણ જ્યારે રસોઈ બની હોય ત્યારે ચાખવા માટે કોને કહીએ? કે જે રસનો પારખી હોય, જેને રસનું જ્ઞાન હોય. અને ભગવદ રસનું જ્ઞાન, આ અલૌકિક ભાવોના રસનું જ્ઞાન શ્રી હરિરાયજીથી અધિક બીજા કોને હોઈ શકે? ભાવ પ્રકાશ પ્રગટ કર્યો, ભાવનાઓ પ્રગટ કરી, તો આ ભાવને બીજું કોણ જાણી શકે? તો હરિરાયજી રૂપ શુકે આમાં ચાંચ મારી છે. અને એટલે એ નિશ્ચિત થઈ ગયું છે કે આ પરમ મધુર ફલ છે. જે ભાગવતની ભાવનાઓ છે ગુપ્ત રીતે એ અહીંયા 41 પદમાં પ્રગટ રૂપે બિરાજે છે. એ સુખ શ્રી ઠાકોરજીના પણ મસ્તક પર બિરાજે છે. એ ભગવાન રૂપ રસનું નિરંતર આસ્વાદ કરી રહ્યું છે. એમ આ 41 પદ રૂપ વૃક્ષ ઉપર આ હરિરાયજી રૂપ સુખ બિરાજમાન છે અને એનું રસપાન કરી રહ્યા છે. કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે ઇન બિના કોણ કરે હે સખી, હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરકે. અને શ્રી યમુનાજી શું કરે? હરત દુઃખ દ્વંદ્વ. આ જીવના જે કંઈ પણ ત્રિવિધ તાપો છે એ ત્રિવિધ તાપ શ્રી યમુના મહારાણી ખેંચી લે છે, હરી લે છે. ત્રિવિધ તાપ દરેક જીવને છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક ને આદિ દૈવિક. આદિ ભૌતિક તો આ દેહના તાપ છે, આધ્યાત્મિક ઇન્દ્રિયોના તાપ છે, આદિ દૈવિક તાપ થવું એ દુર્લભ છે. શ્રી મહાપ્રભુજીની કૃપા થાય તો આદિ દૈવિક તાપ પ્રગટ થાય. ભગવદ વિરહ થવો દુર્લભ છે. અને શ્રી યમને મહારાણી જ્યારે આ ગોપીજનોને ભગવદ વિરહ થાય ત્યારે એનો